હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ. બાયોલોજીની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 11 ના સંદર્ભમાં ધોરણ 11 સાયન્સ પ્રથમ પ્રકરણ 1 સજીવોમાં સજીવ વિશ્વની અંદર આપણે સજીવોમાં વિવિધતા વિશે આજે અભ્યાસ કરવાનો છે. ટોપિક આવે છે સજીવ વિશ્વમાં વિવિધતા. સજીવ વિશ્વની અંદર વિવિધતા. હવે સજીવ વિશ્વની અંદર વિવિધતા અપાર છે. તમારી નજર જ્યાં જાય છે ત્યાં આગળ તમને વિવિધ પ્રકારના સજીવો એ તમને જોવા મળશે. કોઈ બગીચાની અંદર તમે જાઓ છો ત્યારે ઘણી બધી વનસ્પતિઓ તમને જોવા મળતી હશે. અમુકના તો મોસ્ટ ઓફલી એ વનસ્પતિઓના નામ તમને ખબર નહીં હોય કે આ વનસ્પતિનું શું નામ છે. તો અલગ અલગ પ્રકારની અઢળક એ તમને વનસ્પતિઓ પ્રાપ્ત થશે. જુદા જુદા ક્ષેત્ર અભ્યાસની અંદર તમે જાઓ, કોઈ જંગલની મુલાકાતે તમે જાઓ તો વિપુલ પ્રમાણમાં વનસ્પતિઓ, વિપુલ પ્રમાણમાં પ્રાણીઓ એ તમને જોવા મળશે કે તમે ક્યારેય એમને દેખ્યા પણ નહીં હોય એવા સજીવો પણ તમને જોવા મળશે. તો આખા વિશ્વની અંદર તમારી નજર જો જાય છે ત્યાં જે સજીવો તમને જોવા મળે છે એ તમામ સજીવો એ એકબીજાનાથી કેવા જોવા મળે છે? ભિન્ન જોવા મળે છે, જુદા જોવા મળે છે. તો દરેક સજીવ એ એકબીજાનાથી એ ભિન્ન જોવા મળે છે, અલગ જોવા મળે છે. આ અલગતાને તમે વિવિધતા કહી શકો છો. આખા વિશ્વની અંદર બધી વનસ્પતિઓની અંદર વિવિધતા જોવા મળે છે. તમામ વિશ્વમાં એ પ્રાણીઓની અંદર વિવિધતા જોવા મળે છે. આ દરેક સજીવ જે વિવિધતા દર્શાવે છે, આવા દરેક સજીવને આપણે જાતિ તરીકે ઓળખીએ છીએ. તો વિશ્વમાં જોવા મળતા દરેક સજીવને જાતિ તરીકે સૂચિત કરવામાં આવે છે. દરેક સજીવને જાતિ તરીકે સૂચિત કરવામાં આવે છે. અત્યાર સુધી આખા વિશ્વમાં 1.7 લાખથી 1.8 લાખ જેટલી જાતિઓને ઓળખવા માટે આપણે સક્ષમ બન્યા છીએ. અત્યાર સુધી આપણે 1.7 થી 1.8 લાખ જેટલી જાતિઓને જ ઓળખી શક્યા છીએ કે આ જાતિ એ શું છે? વનસ્પતિની જાતિ છે, આ પ્રાણીની જાતિ છે. આ વનસ્પતિનું કેરેક્ટર આવું છે, આ પ્રાણીનું કેરેક્ટર આવું છે. તો દરેક અત્યારે 1.7 થી 1.8 લાખ જેટલી જાતિઓને જ ઓળખી શક્યા છીએ. આખું વિશ્વની અંદર તો ઘણી બધી જાતિઓ છે. એમેઝોન જંગલ એની અંદર હજી તો અખૂટ ભંડાર એ ભરેલો છે નવી નવી જાતિઓનો. આયુર્વેદિક શાસ્ત્ર આપણું તમે જોઈ લો, એની અંદર પણ અમુક એવી વનસ્પતિઓ છે કે જેની શોધખોળ તો હજી આપણે બાકી છે. તો ઘણી એવી જાતિઓ, ઘણા એવા પ્રાણીઓ છે કે જેની હજી તો શોધખોળ આપણે બાકી છે. જેમ જેમ શોધાયા જાય છે તેમ તેમ એ નવી નવી જાતિઓની અંદર ક્રમ આગળ વધતો જાય છે. હવે દરેક સજીવનું નામ અથવા તો દરેક સજીવ જુદા જુદા ક્ષેત્રની અંદર જુદા જુદા નામથી ઓળખાતો હોય છે.
એક જ રાજ્યની અંદર તમે જુદા જુદા જિલ્લાઓની અંદર જાઓ તો પણ તમે એની વનસ્પતિ હોય કે પ્રાણીને અલગ અલગ નામથી તમે સાંભળેલો હશે. કોઈ એને અલગ, મહેસાણાની અંદર કોઈને અલગ કહેતું હોય, બનાસકાંઠામાં એ પ્રાણીનું નામ કંઈક અલગ કહેતું હોય, જુનાગઢમાં જાઓ તો એ પ્રાણીને કંઈક અલગ કહેતું હોય. તો દરેક ક્ષેત્ર વાઇઝ દરેક સજીવના નામ એ અલગ અલગ જોવા મળે છે. આ જે અલગ અલગ જોવા મળે છે એવા નામોને તમે સ્થાનિક નામો કહી શકો. સ્થાનિક નામો એટલે કે એક ક્ષેત્ર પૂરતા જ મર્યાદિત હોય. બીજા ક્ષેત્રની અંદર જાઓ એટલે એનું નામ બદલાઈ જાય છે, જેને ઇંગ્લિશમાં લોકલ નેમ કહેવામાં આવે. સ્થાનિક નામ જેને કહી શકાય, એક ક્ષેત્ર પૂરતું જ મર્યાદિત હોય. તો આવા સ્થાનિક નામોથી કોઈ પણ સજીવને પૂરેપૂરો ઓળખી શકાતો નથી, એને સમજી શકાતો નથી. તમે આ તો આપણે ક્ષેત્ર વાઇઝ થઈ, તમે કોઈ યુરોપિયન કન્ટ્રીમાં જાઓ અથવા તો કોઈ આઉટ ઓફ સ્ટેટ જાઓ તો એ વખતે પણ આ ભારતની અંદર એનું નામ અલગ બોલાતું હોય, અમેરિકામાં અંદર એને કોઈ અલગ નામથી બોલાતું હોય, ઇટલીની અંદર એના અંદર અલગ નામથી બોલાતું હોય. તો દરેક વિશ્વની અંદર પણ દરેક વનસ્પતિ અને દરેક પ્રાણીનું નામ એ અલગ અલગ બોલાતું હોય છે. તો એને ઓળખવું, એને સમજવું એ ખૂબ જ અઘરો પડે છે. તો સ્થાનિક નામથી કોઈ પણ વનસ્પતિ કે કોઈ પણ પ્રાણીને ક્ષેત્ર પૂરતું જ એ અભ્યાસ કરી શકાય છે. તો આ સિચ્યુએશનથી મુક્તિ આપવા માટે વૈજ્ઞાનિકોએ એવો રસ્તો અપનાવ્યો કે કોઈ પણ સજીવનું નામ આખા વિશ્વની અંદર એક જ હોય. તો ગમે તે વિશ્વના કોઈ પણ ખૂણે તમે જાઓ અને એ નામ બોલો એટલે તમને એ પ્રાણી વિશે જ સમજાવે, બીજું કોઈ પ્રાણી આવે નહીં. એટલે આખા વિશ્વની અંદર કોઈ પણ જગ્યાએ તમે બેઠેલા હોય અને કોઈ પણ પ્રાણીનો અભ્યાસ કરવો હોય તો તમે કરી શકો છો એના નામ ઉપરથી. તો આવું નામ કે જે નામ આખા વિશ્વની અંદર એક જ પ્રાણી માટે કે એક જ સજીવ માટે એક જ હોય એને યુનિવર્સલ નેમ કહેવામાં આવે, જેને સાર્વત્રિક નામ તરીકે ઓળખવામાં આવે છે. કે જે આખા વિશ્વની અંદર એક જ હોય, જેનાથી દરેક સજીવનો એ અભ્યાસ સરળ બની શકે છે, એને જાણી શકાય છે, એને ઓળખી શકાય છે, એની માહિતી સંપૂર્ણ રીતે મેળવી શકાય છે. તો વૈજ્ઞાનિકોએ આ એક પ્રયત્ન કર્યો. તો આ કઈ રીતે નામ આપવું, કોઈ પણ સજીવનું નામ કઈ રીતે આપવું અને સજીવને નામ આપવાની આ પદ્ધતિ ખરી એને નામાધિકરણ તરીકે ઓળખાય છે. સજીવોને નામ આપવાની પદ્ધતિ કે એવું નામ કે જે આખા વિશ્વની અંદર એક જ હોય તો એવું નામ આપવાની પદ્ધતિને નામાધિકરણ તરીકે ઓળખાય છે. નામકરણ તમે કહી શકો છો. હવે કોઈ પણ સજીવનું જો નામકરણ કરવું હોય તો પહેલા એ સજીવને ઓળખવો જરૂરી બને, એ સજીવની ઓળખ વિધિ કરવી જરૂરી બને. જો એ સજીવને તમે ઓળખતા ન હોય તો એ સજીવનું તમે નામકરણ કરી શકતા નથી. તો પહેલા તો નામકરણ કર્યા પહેલા કોઈ પણ સજીવનું એને ઓળખવું અત્યંત જરૂરી બને છે. ઓળખ્યા બાદ જ એનું નામકરણ કરી શકાય છે. તો આ ઓળખવાની પદ્ધતિને ઓળખ વિધિ તરીકે તમે ઓળખી શકો છો. તો કોઈ પણ સજીવને સમજવા માટે અને એને નામ આપવા માટે, એના આખા વિશ્વની અંદર એક જ નામ આપવા માટે, યુનિવર્સલ નામ આપવા માટે ના ચોક્કસ નિયમોને આધારે એ રચાતું હોય છે. તો કોઈ પણ સજીવ વિશ્વમાં કોઈ પણ
સજીવનું નામકરણ કરવા માટે પહેલા સજીવને ઓળખવો જરૂરી બને છે. ઓળખવો જરૂરી બને છે. ઓળખ્યા બાદ જ પહેલા તો પછીનું નામકરણ કરી શકાય. કોઈ પણ સજીવનું નામકરણ એ ચોક્કસ નિયમોને આધીન કરવામાં આવે છે. એટલે કે ચોક્કસ નિયમોના આધીન જ એ સજીવનું નામકરણ કરવામાં આવે, જેથી કરીને આખા વિશ્વની અંદર જેટલા પણ સજીવો જોવા મળે છે એ સજીવોનું નામ એ રિપીટ ન થાય અને એને સારી રીતે ઓળખી શકાય છે, એને સમજી શકાય છે. બરોબર? તો ચોક્કસ નિયમોના આધારે વર્ગીકરણ કે નામકરણ કરવામાં આવતું હોય છે. તો સજીવોને નામકરણ અને એને ઓળખવા માટે મુખ્યત્વે બે સંસ્થાઓ એ કાર્યરત છે. જો વિશ્વની અંદર બે સૃષ્ટિઓની પરિકલ્પના રજૂ કરેલી છે, એક વનસ્પતિ સૃષ્ટિ અને એક પ્રાણી સૃષ્ટિ. જો વનસ્પતિનું તમે નામકરણ કે ઓળખ વિધિ કરતા હોય ત્યારે કઈ સંસ્થાના નિયમોને એ સાથે લઈને એનું નામકરણની એની ઓળખ વિધિ કરવી, અથવા તો કોઈ પ્રાણીનું તમે એ નામકરણ કે ઓળખ વિધિ કરતા હોય તો કઈ સંસ્થાના નીતિ નિયમોને લઈ અને તમે આગળ વધશો. તો એના માટે વનસ્પતિ સૃષ્ટિ માટે ICBN અને પ્રાણી માટે ICZN આ બે સંસ્થાઓ એ કાર્યરત છે. ICBN એટલે શું? ICZN એટલે શું? ICBN એટલે કે International Code for Botanical Nomenclature. International Code for Botanical Nomenclature. ICZN means International Code for. Z means zoological. Zoological nomenclature. અહીંયા બોટનિકલ અને ઝૂલોજિકલ એ સિવાય દરેક વસ્તુ કેવી છે? એ સેમ છે. જોજો ICNN ફક્ત બી અને ઝેડ જ જુદો પડે છે. તો બી મીન્સ બોટનિકલ એટલે કે વનસ્પતિ શાસ્ત્ર સાથે સંબંધિત છે. ઝેડ મીન્સ ઝૂલોજિકલ એ પ્રાણી શાસ્ત્ર સંબંધિત છે. એટલે કોઈ તમે વનસ્પતિનું વર્ગીકરણ અથવા તો કોઈ પણ વનસ્પતિનું નામકરણ કે ઓળખ વિધિ કરતા હોય ત્યારે તમારે ICBN નો સહારો લેવો પડે છે, એના નીતિ નિયમો હેઠળ કરવું પડે છે. કોઈ પણ પ્રાણીનું નામકરણ કે ઓળખ વિધિ કરતા હોય ત્યારે ICZN ના નીતિ નિયમોને અનુસરવું પડતું હોય છે. હવે થોડુંક જોઈએ આપણે કે સજીવને નામકરણ કરવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકો એ કેવી પદ્ધતિઓ આપેલી છે. તો સજીવોનું નામકરણ કરવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી પદ્ધતિઓ આપી. એમાં હાલ એ કયા વૈજ્ઞાનિકની પદ્ધતિ દ્વારા નામકરણ કરવામાં આવતું હોય છે? તો જ્યારથી પણ સજીવ એ સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી ત્યારથી સજીવો એ બીજા સજીવોને ઓળખવા માટે તત્પર થયેલા છે. તો સૌપ્રથમ એરિસ્ટોટલ જે ગ્રીક
તત્વ ચિંતક હતા, મહાન ગ્રીક તત્વચિંતક હતા. બરોબર. એમને સજીવોને ઓળખવા માટેની પદ્ધતિ સૌપ્રથમ આપેલી છે. એ બીજા ચેપ્ટરની અંદર આપણે શરૂઆતમાં આવશે એટલે આપણે લઈશું. ત્યારબાદ સર કેરોલસ લિનિયસ આ વૈજ્ઞાનિક દ્વારા સજીવોને નામકરણ માટે સજીવોનું નામકરણ માટે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી. અને આ સર કેરોલસ લિનિયસે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી. બરોબર. એના દ્વારા આજ સુધી સજીવો ચાહે વનસ્પતિ હોય કે પ્રાણીનું હોય એના બે નામ આપવાની પદ્ધતિ મીન્સ દ્વિનામી નામકરણ પદ્ધતિ સર કેરોલસ લિનિયસ આપેલી છે. એટલે અત્યારે તમારે કોઈ સજીવ કે પ્રાણીનું નામકરણ કરવું હોય તો દ્વિનામી નામકરણ પદ્ધતિ હેઠળ તમારે કરવું પડે, એ ચાહે વનસ્પતિ હોય કે ચાહે પ્રાણી હોય. એટલે જ સર કેરોલસ લિનિયસને એ સજીવોને સારી રીતે સમજી અને એમનું સફળ રીતે એ વર્ગીકરણ કરેલું છે. આના કારણે સર કેરોલસ લિનિયસને વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે પણ એમને ઓળખી શકાય છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે દ્વિનામી નામકરણ પદ્ધતિ કોણે આપી? સર કેરોલસ લિનિયસ દ્વારા આપેલી છે. આ દ્વિનામી નામકરણ પદ્ધતિની અંદર બે નામ કયા? તો પ્રથમ નામ પ્રજાતિ અને બીજું નામ જાતિ. આ એક નામ પ્રજાતિ આપવું અને બીજું નામ જાતિ આપવું, અને આ બંનેના નામને ભેગી કરીએ તો એક નામ થાય. એક નામ જેને આપણે સાર્વત્રિક નામ કહી શકીએ, યુનિવર્સલ નામ કહી શકીએ, કે જે આખા વિશ્વની અંદર એક સજીવ માટે એક જ હોય. તો એ સર કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવેલું છે. ત્યાર પછી જોઈએ બીજા ઘણા બધા વૈજ્ઞાનિકો છે, પણ આપણો બુકના અનુસંધાનમાં છે એ આગળ વધવું છે, વધારાનું એ આપણે નીટની અંદર એ લઈશું. પણ બુકના સંદર્ભમાં આગળ વધીએ તો દ્વિનામી નામકરણ પદ્ધતિ, અહીંયા ટોપિક આપણે ચાલુ કરીએ. કોઈ પણ સજીવને નામકરણ માટે દ્વિનામી નામકરણ પદ્ધતિ, દ્વિનામી નામકરણ પદ્ધતિ કોને આપી? સર કેરોલસ લિનિયસ. બરોબર. તો એક ઉદાહરણ દ્વારા જોઈએ તો વનસ્પતિનું ઉદાહરણ કોક લઈએ. દાખલા તરીકે ઓબો. બુકની અંદર જે સેન્ટેન્સ બુકની અંદર જે ઉદાહરણ આપ્યું છે એના અનુસંધાનમાં જ આપણે આગળ વધીએ તો સારી રીતે તમને ખ્યાલ પણ આવે. ઓબો. ઓબાનું વૈજ્ઞાનિક નામ અથવા તો સાર્વત્રિક નામ, યુનિવર્સલ નામ એ મેન્જીફેરા ઇન્ડિકા છે. તો અહીંયા હું લખું છું ચલો આ વૈજ્ઞાનિક નામ મેં લખ્યું. આ વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા લિનિયસ. આ બધા જ નિયમો હું તમને સમજાવું કે કેમ આ નામ આમ જ લખાયું એના અનુસંધાનમાં. આ વૈજ્ઞાનિક નામ મેં લખ્યું. તમે હવે ગમે તે જગ્યાએ આખા વિશ્વના કોઈ પણ ખૂણે જશો અને જો આ નામ બોલશો તો તમને એ વ્યક્તિ ઓબાનું જ ઉદાહરણ આપશે, બીજી કોઈ વનસ્પતિનું ઉદાહરણ આપશે નહીં. ઓબા વિશેનું જ જ્ઞાન તમને આપશે. તમે કોઈ પણ જગ્યાએ સર્ચ મારજો તો એના અનુસંધાનમાં તમને ઓબાની જ પ્રતિકૃતિ સામે આવશે. એટલે આ નામને યુનિવર્સલ નામ, વૈજ્ઞાનિક નામ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ માટેનો સૌપ્રથમ કોઈ પણ
દ્વિનામી નામકરણ પદ્ધતિ કરવી હોય, કોઈ સજીવનું નામકરણ કરવું હોય એના માટેનો પ્રથમ નિયમ જોઈએ તો પ્રથમ નિયમના સંદર્ભમાં કોઈ પણ સજીવનું નામ એ લેટિન ભાષામાં અને ઇટાલિકમાં લખાય છે. એટલે કોઈ પણ સજીવનું નામ આપવું હોય તો એ લેટિન ભાષામાં આપવામાં આવે છે. કોઈ પણ સજીવનું નામ આપવું હોય તો એને કોઈ પણ સજીવનું નામ લેટિન ભાષામાં અને ઇટાલિકમાં લખાય છે. આ પહેલો નિયમ. તમે વનસ્પતિ હોય કે પ્રાણી હોય, કોઈ પણ સજીવનું જો નામકરણ કરવું હોય તો એ માટેના શબ્દો કઈ ભાષામાંથી લેવા પડે? લેટિન ભાષામાંથી લેવા પડે. અને એને લખવું હોય તો કઈ રીતે લખવું પડે? ઇટાલિકમાં લખવું પડે. તમે કોમ્પ્યુટર જાણતા હશો અને કોમ્પ્યુટરની અંદર ભાષા આવે છે અને ભાષાની અંદર પણ ઇટાલિકનો સમાવેશ કરેલો છે. તમે ઇટાલિક ઉપર જ્યારે ક્લિક કરશો અને પછી કોઈ પણ વસ્તુ લખવાનો પ્રયત્ન કરશો ત્યારે એ વસ્તુને તમે આસાનીથી જોઈ શકશો કે ભાઈ આ વૈજ્ઞાનિક નામ એ તમે લખશો ત્યારે ઇટાલિકમાં લખવું હોય તો ઇટાલી ઉપર ક્લિક કરશો ત્યારે કેવી રીતે લખાય છે? તો આમ દોઢું લખાતું હશે, ત્રોસું. તો ઇટાલિક લેંગ્વેજમાં લખાય છે એટલે આખું અલગ તારવી શકાય, સમજી શકાય કોઈ આ યુનિવર્સલ નામ છે. એટલે પહેલો નિયમ આ છે કે કોઈ પણ સજીવનું નામ લેટિન ભાષામાં અને ઇટાલિકમાં લખવામાં આવે છે. પછી આવે છે કોઈ પણ સજીવ અથવા તો જીવશાસ્ત્રીનું નામ. કોઈ પણ સજીવનું નામ આટલા શબ્દની અંદર તમે લખી શકો કોઈ પણ જીવશાસ્ત્રીનું નામ નો પ્રથમ શબ્દ પ્રજાતિ અને બીજો શબ્દ જાતિ લખવામાં આવે છે. તો મેં ઉપર વૈજ્ઞાનિક નામ લખેલું છે. આ વૈજ્ઞાનિક નામની અંદર પ્રથમ શબ્દ એ પ્રજાતિ સૂચવે છે. એટલે આ જે મેન્જીફેરા શબ્દ તમને દેખાય છે આ મેન્જીફેરા પ્રજાતિ છે. જ્યારે બીજો શબ્દ જાતિ મીન્સ આ ઇન્ડિકા એ શું છે? જાતિનું સૂચન કરે છે. તો આ બીજો નિયમ છે. સૌપ્રથમ પહેલા પ્રજાતિ જ આવે પછી જાતિ આવે. કોઈ દાડો ઇન્ડિકા આગળ મેન્જીફેરા પાછળ લખાય નહીં. તમામ સજીવોના નામની અંદર પ્રથમ શબ્દ પ્રજાતિ, બીજો શબ્દ જાતિનું જ સૂચન કરે. બરોબર? આ બીજો નિયમ. ત્રીજા નિયમના સંદર્ભમાં જોઈએ કે જો તમે કોઈ પણ જીવશાસ્ત્રીનું નામ એ હસ્તલિખિત લખતા હોઈએ ત્યારે કોઈ પણ સજીવનું નામ જ્યારે હસ્તલેખિત હાથેથી લખતા હોઈએ નોટપેડની અંદર, બુકની અંદર, ત્યારે હસ્તલેખિત લખતા હોઈએ ત્યારે દરેક શબ્દની નીચે અંડરલાઈન કરવામાં આવે છે. દાખલા તરીકે આ બુકની અંદર હું કંઈક નોટપેડની અંદર મેન્જીફેરા ઇન્ડિકા લખું છું ત્યારે મેન્જીફેરાને નીચે આ રીતે અંડરલાઈન કરવી અને ઇન્ડિકાની નીચે આ રીતે અંડરલાઈન કરવી. આનું મિનિંગ શું? તો પહેલો શબ્દ પહેલા તો પ્રજાતિ સૂચવે, બીજો શબ્દ જાતિ સૂચવે છે. કોઈ દાડો બે લીટીઓને ભેગી કરવામાં આવતી નથી. બંનેને અલગ તારવવી પડે આ રીતે.
કેમ આવું અંડરલાઈન કરવામાં આવે છે? તો એનો મતલબ એ થાય કે આ જે અંડરલાઈન કરેલા શબ્દો ખરા એને મારે શેમાં છાપવાના છે? તો ઇટાલિક લેંગ્વેજમાં છાપવાના છે, ઇટાલિકમાં લખવાનું છે. તો જ્યારે તમે નોટની અંદર અથવા તો થીસીસ લખતા હોઈએ ત્યારે થીસીસની અંદર એ જ્યારે હાથેથી લખેલી થીસીસ હોય ને જ્યારે કોમ્પ્યુટરાઇઝ કરવા માટે આપો છો ત્યારે કોમ્પ્યુટરાઇઝ જ્યારે થતી હોય, લખાતું હોય કોમ્પ્યુટરમાં, ત્યારે આ શબ્દ આ રીતે અંડરલાઈન કરેલો આવે ત્યારે એને ઇટાલિકમાં લખવું પડે. જો ઇટાલિકમાં ન લખે તો એ થીસીસની અંદર એ ભૂલ છે. આ નિયમની અંદર આવે છે. ઓકે, પછી આવે છે ચોથો નિયમ, કોઈ પણ જીવશાસ્ત્રીનું નામ, કોઈ પણ જીવશાસ્ત્રીનું નામ એટલે કે કોઈ પણ સજીવનું નામ, કોઈ પણ સજીવનું નામ નો પ્રજાતિનો પ્રથમ અક્ષર કેપિટલ લેટરમાં અને બાકીના બધા જ અક્ષરો કેવા? સ્મોલ લેટરમાં લખવા. આ નિયમની અંદર તમે જુઓ, દાખલા તરીકે આ મેન્જીફેરા ઇન્ડિકા મેં લખેલું છે, તો મેન્જીફેરા ઇન્ડિકાની અંદર પ્રજાતિ છે, એ પ્રજાતિનો પ્રથમ અક્ષર મેં કેવા સ્વરૂપે લીધો? કેપિટલ લેટરમાં લખ્યો. એ સિવાયના બધા જ અક્ષરો, ચાહે પ્રજાતિના હોય કે જાતિના હોય, બધા જ અક્ષરો એ કેવા હોય છે? સ્મોલ લેટરમાં. ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય? આ રીતે લખતા હોય. આ કેટલા અંશે સાચું છે? આની અંદર પ્રજાતિનો પ્રથમ અક્ષર પણ કેપિટલ લેટરમાં થયો અને જાતિનો પ્રથમ અક્ષર પણ કેપિટલ લેટરમાં થયો. એના કારણે આ વૈજ્ઞાનિક નામ ખોટું પડે છે, આ યુનિવર્સલ નામ ની અંદર ભૂલ છે એવું કહી શકાય. એટલે હંમેશા પ્રજાતિનો નામનો પ્રથમ અક્ષર એ કેપિટલ લેટરમાં, એ સિવાયના બધા જ એ સ્મોલ લેટરમાં લખવામાં આવતા હોય છે. હવે છેલ્લો નિયમ તમે જોઈ લો. કોઈ પણ વૈજ્ઞાનિક નામ પણ કોને આપ્યું? દાખલા તરીકે મેં આપ્યું હોય, મેં શોધખોળ કરી હોય, મેં સજીવને ઓળખ્યો હોય અને એનું નામકરણ મારા દ્વારા થયેલું હોય, તો કોઈ પણ વૈજ્ઞાનિક નામના પાછળ જેને શોધેલું હોય એના નામનો પ્રથમ અક્ષર લખવામાં આવે છે. તો અહીંયા મેં આ LINN લખેલું છે એટલે કે લિનિયસ. તો લિનિયસ એ શું સૂચવે છે? કે મેન્જીફેરા ઇન્ડિકા નામ આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? લિનિયસ હતા. લિનિયસે એ આ ઓબાનું વર્ગીકરણ, એનું નામકરણ, એની ઓળખ વિધિ કરેલી છે. જો તમે એ ઓળખ વિધિ અને તમે એનું નામ આપેલું હોય તો દાખલા તરીકે જો મેં આપેલું હોય તો પાછળ મારો વી લખાય, વિજયનો. તો એ રીતે તમારે પાછળની બાજુએ કોઈ પણ સજીવના વૈજ્ઞાનિક નામની પાછળ જે સજીવ અથવા તો જે વૈજ્ઞાનિકે એની શોધખોળ કરી હોય એના નામનો પ્રથમ અક્ષર એ લખવામાં આવે છે. તો આ 5 નિયમોને આધારે સજીવોનું નામકરણ એ કરવામાં આવતું હોય છે અને લખવામાં આવતો હોય છે. તો આ રીતે તમે એ સજીવને ઓળખી શકો છો. તો આ નિયમો હતા. એક ખાસ આ આઈએમપી પ્રશ્ન છે કે દ્વિનામી નામકરણ પદ્ધતિના નિયમો યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. તો તમારે આ નિયમો લખવા પડે અને એનું વૈજ્ઞાનિક નામ રીતે આ રીતે દર્શાવવું
પડતું હોય છે. બરોબર? ચલો જોઈ લો, વાંચી લો એક વખત.